કરજણ પોલીસે પ્રોહિબિશનનો ₹20.66 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત કરજણ પોલીસે પ્રોહિબિશનનો અંદાજે ₹20.66 લાખનો મુદ્દામાલ ઝડપી પાડીને ગેરકાયદેસર દારૂના વેપાર સામે મહત્વની કાર્યવાહી કરી છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહના માર્ગદર્શન અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નિર્દેશન હેઠળ જિલ્લામાં બુટલેગરો, માદક પદાર્થોના વેપારીઓ, નાસ્તા ફરતા આરોપીઓ તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઓપરેશન પરાક્રમ ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક પી.એન. પટેલના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ. પટેલને બાતમી મળી હતી કે કણભા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી વડોદરા તરફ જઈ રહેલા અશોક લેલેન્ડ કંપનીના દોસ્ત ડાલા નંબર GJ23AW 5569માં ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે। બાતમીના આધારે પોલીસે કણભા નજીક આવેલા બ્રિજ પર વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જો કે વાહન ચાલકે ગાડી ધીમી કરીને હાઈવેની છેલ્લી લેનમાં ઊભી રાખી દીધી અને પોલીસને જોઈ રોડની રેલિંગ કૂદી ફરાર થઈ ગયો। ત્યારબાદ પોલીસે વાહનની તપાસ કરતા પાછળના ભાગમાં કાળી તાડપત્રી નીચે છુપાયેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ ₹20.66 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। फरार થયેલા आरोपी की शोधखोळ पर शुरू करवामां आवी छे। रिपोर्टर तस्लीम पीरावाला। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।